सहस्रकोटि युगधारिणे नमः। करोतु कल्याणं आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते। दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः। दीपो मेरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यं इति त्रिशङ्कोर्वेदानुवचनम्
ઉપનિષદ, દશોપનિષદ, એનો એક વિહંગાવલોકન કરવાનો વિચાર આવ્યો દર વર્ષે, અને એમાંથી પ્રથમ શરૂ કર્યું ઈશાવાસ. ઈશકે પ્રશ્ન માંડ એનો ઉપનિષદ આ વખતે કરવું જોઈએ, પરંતુ કઠોપનિષદ બહુ સુંદર ઉપનિષદ છે. આ દશોપનિષદની અંદર કદાચ બૃહદારણ્યક માટે આપણે અધિકારિત્વ હોય કે ન હોય, પરંતુ કઠોપનિષદમાં જે વર્ણન કરવામાં આવ્યું છે, નચિકેતાની સાથે આપણી તુલના કરીએ કે ન કરીએ, પરંતુ ઘણી દ્રષ્ટિએ આ ઉપનિષદની રહેલી વિષય જરૂર આપણને મદદરૂપ થાય છે. એટલે કઠોપનિષદ લેવાનો વિચાર કર્યો. એના બે ભાગ પાડ્યા છે. ઘણું મોટું છે. સ્વામીજી મને કહ્યું કે બે ભાગ પાડી લો. પહેલો અધ્યાય અને એમાં રહેલી 3 વલ્લી સ્વામીજીએ મંત્રો સિલેક્ટ કરી આપ્યા છે. થોડા એના ઉપર આપણે સ્વાધ્યાય કરીશું આ સત્ર દરમિયાન. બીજો અધ્યાય આવતે. આ નામ કઠોપનિષદ, કાઠક શાખા, જે તે ઉપનિષદના મંત્રોનું દર્શન ઋષિઓએ જ કરેલું છે. એવું કહેવાય છે કે આ ઉપનિષદમાં રહેલા મંત્રો અને આ શાખામાં રહેલા મંત્રો બધા એનું દર્શન કઠ ઋષિએ કરેલું, અને એ એના માત્ર પ્રવક્તા જે ઉપલબ્ધ છે એનું દર્શન કરનારા પ્રવક્તા છે. જેવી રીતે ભારત વર્ષ જે છે એ ભરત રાજાથી નિર્મિત નહીં, પરંતુ ભરતથી શાસિત જે છે એ ભારત વર્ષ કહેવાય. કુરુક્ષેત્ર છે એ કુરુ વંશના રાજાઓ દ્વારા નિર્મિત નહીં, પરંતુ કુરુઓનો આવાસ કુરુક્ષેત્ર. આપણું અમદાવાદ અહેમદ શાહથી નિર્મિત નહીં. એવું કહેવાય છે કે અહેમદ શાહે એને સમૃદ્ધ કર્યું વગેરે. એટલે એવી રીતે આ પણ કઠેન પ્રોક્તા ઉપનિષદ, કઠોપનિષદ પ્રોક્તા ન તો કઠેન રચયિતા. રચયિતા કે મંત્રો ઉપલબ્ધ જે હોય એમને એ પ્રકારની દ્રષ્ટિ, પવિત્ર અંતઃકરણને કારણે એનું જેમને દર્શન થતું. જેવી રીતે વૈજ્ઞાનિકોને જે તે નિયમો ઉપલબ્ધ હોય એનું દર્શન થતું હોય છે. એ જ રીતે કારણ કે વેદ અપૌરુષેય છે, અનાદિ સિદ્ધ છે, ભગવાનના નિશ્વાસ છે. જ્યાં સુધી નિશ્વાસ હોય ત્યાં સુધી વ્યક્તિ હોય, જ્યાં સુધી વ્યક્તિ હોય ત્યાં સુધી નિશ્વાસ હોય. અને એ દ્રષ્ટિએ ઈશ્વર અનાદિ હોવાને કારણે વેદ પણ અનાદિ છે, કારણ કે એના નિશ્વાસ છે. અને એ દ્રષ્ટિએ એનું માત્ર એનો પ્રવક્તા આ કઠ ઋષિ છે. કઠ એ ધાતુ છે કૃચ્છ જીવને. એનો અર્થ એવો છે કે જે કઠોર જીવન જીવે છે, કઠિન તપશ્ચર્યા કરે છે, એ કઠ ઋષિ. અને યોગશાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે અનાહત ચક્રની અંદર કમ ખમ ગમ ઘમ વગેરેથી માંડીને ઠમ સુધીના, કમથી માંડીને ઠમ સુધીના જે 12 અક્ષરો જે છે એનું યોગીઓ અનાહત ચક્ર, હૃદયની અંદર રહેલા અનાહત ચક્રમાં એનું દર્શન કરતા હોય છે. વાસાનામ બાલમધ્યે ડફકટ સહિતે કંઠ દેશે સ્વરાણા. એટલે કઠ ઋષિ જે છે આ 12 અક્ષરો અને એના દ્વારા પરમાત્માનું એ હૃદયમાં ધ્યાન કરતા. અને આ વસ્તુ કઈક અંશે ઠીક લાગે છે, કારણ કે આ ઉપનિષદની અંદર જ કહેવામાં આવશે આગળ, અંગુષ્ઠ માત્ર પુરુષ મધ્ય આત્મનિ તિષ્ઠતિ. મધ્ય આત્મનિ, આત્મા એટલે આ શરીરનો મધ્ય ભાગ જે હૃદય છે એની અંદર આ અંગુષ્ઠ માત્ર પુરુષ પરમાત્મા નિવાસ કરે છે. એટલે શક્ય છે કે કઠ ઋષિ આ હૃદયની અંદર એનું ધ્યાન કરતા હોય. અને વળી આગળ સ્પષ્ટ રીતે હૃદયનો નિર્દેશ પણ કરે છે, અંગુષ્ઠ માત્ર પુરુષ અંતરાત્મા સદા જનાના હૃદયે સન્નિવિષ્ટ. આજે અંતરાત્મા છે, અંગુષ્ઠ માત્ર પુરુષ છે, અને હંમેશા લોકોના હૃદયમાં રહે છે. એનું ધ્યાન કરનારા કઠ ઋષિ હતા, અને એમના દ્વારા મંત્રોનું દર્શન થયું, માટે એને કઠોપનિષદ. હવે જે તે ઉપનિષદ છે એ સંવાદ, ભગવદ ગીતાથી માંડીને બધા ઉપનિષદોની અંદર સંવાદ રહેલો છે. ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ, શિષ્યનો સંશય, ગુરુનો ઉત્તર, એને સંવાદ કહેવાય. વાદ એટલે કોઈ પણ વસ્તુનો યોગ્ય નિર્ણય કરવા માટે સબ્રહ્મચારી એક જ સરખા લોકો એની વચ્ચે નિર્ણય થતો હોય, ચર્ચા વિચારણા દ્વારા તે વાદ છે. પરંતુ ગુરુ અને શિષ્ય વચ્ચે જે સંવાદ છે એને એની અંદર ક્યારેક ક્યારેક ઉપનિષદની અંદર ગુરુ અને શિષ્યના નામનો ઉલ્લેખ હોય, ક્યારેક ન પણ હોય. કેનેશિતમ પતલિ પ્રેષિતમ મનઃ એન પ્રાણ. હા, પ્રશ્ન પૂછાયો, કોણે પૂછ્યો નક્કી? પ્રશ્ન પૂછાયો, પ્રશ્ન પૂછનાર સંશય
એને છે અને શિષ્ય હોવો જોઈએ. શ્રોત્ર સે શ્રોત્ર મનસો મનોયત, પછી તું ઉત્તર આપ. એટલે સંવાદની અંદર ક્યારેક નામનો ઉલ્લેખ ક્યારેક ન પણ હોય. પ્રશ્નોપનિષદની અંદર ઉલ્લેખ, અહીંયા પણ ઉલ્લેખ. કઠોપનિષદની અંદર પણ નચિકેતા અને યમરાજા વચ્ચેનો સંવાદ. યમરાજા બ્રહ્મવિદ્યાના આચાર્ય અને નચિકેતા સંશય વ્યક્ત કરશે. હવે આ અહીંયા આખ્યાયિકાના રૂપમાં, એક કથાના રૂપમાં ગયા વગેરે આપણે જોઈશું. અને કથા નચિકેતા યમરાજા પાસે પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા, કયા સંજોગોમાં પહોંચ્યા, અને ત્યાર પછી કયા પ્રશ્નો પૂછાય, યમરાજાના મનની અંદર શું આવ્યું, એમણે એની પરીક્ષા કેવી રીતે લીધી વગેરે વગેરે. આવી આખ્યાયિકા, આ આખ્યાયિકા દ્વારા 3-4 વસ્તુઓનો બોધ થતો હોય છે. એક તો પહેલું કે આ જે જ્ઞાન જે છે એ સંપ્રદાયથી પ્રાપ્ત, ગુરુ અને શિષ્ય. પ્રત્યેક ગુરુ પહેલા શિષ્ય હતા અને એમણે હવે ગુરુ બનીને આ શિષ્યને જ્ઞાન આપ્યું, એ ગુરુ થઈને કોઈકને જ્ઞાન આપશે. આ રીતે સંપ્રદાય દ્વારા આ જ્ઞાન અત્યાર સુધી ચાલ્યું આવે છે, એ વસ્તુ નક્કી થાય છે. બીજું, શિષ્યનો ગુરુ પ્રત્યેનો આદર, શ્રદ્ધા, ભક્તિ તો આખ્યાયિકાની અંદર જ દેખાશે. એ કહે છે ત્યાં ભક્તા ચાસ્ય ત્વાદૃ અન્યો ન લભ્ય. નચિકેતા કહેવાના છે. જ્યારે બહુ પ્રલોભન વગેરે આપવામાં આવ્યા નચિકેતાને, ત્યારે યમરાજાને સીધું નચિકેતાએ કીધું તમારા સમાન ભક્તા મળવો અત્યંત મુશ્કેલ છે. અર્થાત એ બતાવે છે ગુરુ પ્રત્યેનો આદર, શ્રદ્ધા અને ગુરુની પણ શિષ્ય પ્રત્યેની કરુણા, પ્રેમ, આદર એ પણ યમરાજા દ્વારા વ્યક્ત થયું. શું કહ્યું? યામ તો આપસ સત્યથી બતાસી દ્વાદમનો ભૂયા નચિકેતા પ્રશ્ન. તારા જેવો કોઈ આવો પ્રશ્ન કરનાર મળશે એ પણ મને તો શંકા છે ભવિષ્યની. આમ શિષ્ય પ્રત્યેનો પ્રેમ, અને એ સિવાય એને વધારાનું વરદાન આપ્યું. નાચિકેત અગ્નિ વિદ્યા હતી અને નાચિકેત નામ આપવામાં આવ્યું. શિષ્ય પ્રત્યેનો પ્રેમ આ બધું આખ્યાયિકા દ્વારા અભિવ્યક્ત થાય. એટલે આ બીજી વસ્તુ. ત્રીજું, પ્રશ્ન દ્વારા આ સંશયની નિવૃત્તિ. અહીં કોઈ માન્યતા નથી. કહેવાય બધી અપૌરુષેય વસ્તુ, અપૌરુષેય વસ્તુઓ માની લેવી જોઈએ. એટલે ધર્મમાં તે રીતે જ છે. તમારા પુરુષની ઇન્દ્રિયને જે ઉપલબ્ધ ન હોય એ વસ્તુ માની લો. આ સ્વર્ગ છે, ફલાણું છે, ટીકું છે, માની લો. પરંતુ એવું નથી. આ પૌરુષેય હોવા છતાં પણ આ વેદના, આ વેદ સ્પેશિયલી વેદાંતની અંદર આ સંશય એ દ્વારા અને ઉત્તર અપાય દ્વારા આની સંશયની નિવૃત્તિ થાય. એટલે એ પણ આખ્યાયિકા દ્વારા વ્યક્ત થાય. યમરાજા અને નચિકેતાનો સંવાદ. ચોથું, જે બહુ સ્પેશિયલ છે, કોઈ વ્યક્તિ ગમે એવી મૂલ્યવાન વસ્તુ હોય એ પ્રાપ્ત કરવા માટે મૃત્યુને ના ભેટે, મૃત્યુની સન્મુખ ન જાય. આ બ્રહ્મ વિદ્યાના વરણ માટે મૃત્યુની સન્મુખ થયા. બધા લોકો મૃત્યુ આવે તો આપણે વિમુખ થઈ ગમે એવું ના આપતા મૃત્યુ આપણે પાછળ દોડે. બેટા લેતો જા, વિદ્યા લેતો જા, તમારો ભરોસો નહીં મારા. એટલે મૃત્યુનું વરણ કર્યું નચિકેતાએ, નિર્ભય બની. એટલે અધિકારીત્વથી માંડીને ઘણી બધી વસ્તુઓ દેખાશે એની અંદર, આપણે જોવાના છીએ. આ રીતે આ બધી વસ્તુઓ આખ્યાયિકા દ્વારા, ગુરુ શિષ્યના સંવાદ દ્વારા અચાનક. ઉપનિષદનો વિષય તો, ઉપનિષદનો વિષય જીવ બ્રહ્મૈક્ય. જીવ એટલે જે તું દ્વારા નિર્દેશ થાય. તું દ્વારા નિર્દેશ થતી પ્રત્યેક વસ્તુ, પ્રત્યેકને તુંથી જેનો નિર્દેશ થાય ત્યારે તમે હુંનો નિર્દેશ કરો. હું કહું તું તો તમે કહો હું. એમાં એના જ્ઞાન માટેની કોઈ આવશ્યકતા જણાતી નથી, કારણ કે પ્રત્યેક વ્યક્તિ હું કોણ છે જાણે છે. પરંતુ એવું લાગતું નથી, કારણ કે હું દ્વારા હંમેશા હુંના જે ખ્યાલ છે એ સતત બદલાતા જ રહે છે. તું કરતા, તું ભોગતા, તું ગોરો, તું કાળો, તું ઊંચો, તું પિતા, તું પુત્ર, તદ્દન વિરુદ્ધ વસ્તુ. તું માતા, તું પુત્રી, અત્યંત વિરુદ્ધ વસ્તુઓ એક જ હુંની અંદર સંભવી ન શકે. અને માટે એ હુંનું નિશ્ચિત જ્ઞાન નહીં હોવાને કારણે એ ત્વમ અર્થાત અહમ, એ અહમનું વાસ્તવિક જ્ઞાન, નિશ્ચિત જ્ઞાન જે ઉપનિષદ શબ્દમાં જ રહેલું છે. ઉપા એટલે જે સૌથી નજીક છે. હું સૌથી નજીક છું મારી જાત માટે. હું સૌથી નજીક હોવાને કારણે એનું નિશ્ચયપૂર્વકનું જ્ઞાન એ ઉપનિષદ દ્વારા વ્યક્ત થાય છે. એ નિશ્ચિત જ્ઞાન આપવા આવે છે. પણ શું આપે છે? ત્વમ તત્ અસી. તું તે છે. જીવનમાં જો તે છું, તું જે પ્રાપ્ત કરવા માંગુ છું એ વસ્તુ તું છું. બસ મારી પર કોઈનું રાજ ન ચાલવું જોઈએ. સામે એ તું છું. તારું રાજ બધા પર ચાલે છે.
અંતર્યામી છું, તું જગતનું ઉપાદાન છું. જગતનું ઉપાદાન હોવાને કારણે, સર્વનો અંતર્યામી તું હોવાને કારણે તું જ નિયમન કરું છું. અંતસ્સન યમયતિ. મારા જીવનમાં ભય ન હોય. આ ભયની સંપૂર્ણપણે નિવૃત્તિ, ભયની નિવૃત્તિ થતા જ ભયની નિવૃત્તિ. તું જીવનની અંદર, મારા જીવનની અંદર ક્યારેય દુઃખ ના આવવું જોઈએ, મર્યાદા ન હોવી, એ તું છું. આ રીતે તત્પરથી જે નિર્દેશ થાય છે એને જ ત્વમ દ્વારા, તું તે છે એ દ્વારા જીવનમાં જે તું સિદ્ધ કરવા ઈચ્છું છું એ વસ્તુ તું છે. બ્રહ્મ તું છું. બ્રહ્મ એટલે મોટું. બધા લોકોના જીવનમાં મોટા જ બધું છે. ધન, સત્તા, પ્રતિષ્ઠા, માન, જ્ઞાન, શક્તિ, બધી રીતે મોટા થવું છે. બસ મને ન તો ધનમાં રસ છે, કે ન મને જ્ઞાનમાં રસ છે, કે ન મને શક્તિમાં રસ છે. આ બધી વસ્તુઓ મને મોટા કરી આપે છે, માટે મને એમાં રસ છે. અને એ દ્રષ્ટિએ ક્યારે આ બધી વસ્તુઓ દ્વારા હું જે ઈચ્છું છું મોટા બનવા, અને આ બધી વસ્તુઓ પ્રાપ્ત કર્યા પછી પણ મારામાં અલ્પતાની લાગણી એવી જ રહી જાય છે. અને એ દ્રષ્ટિએ આ બ્રહ્મ તું જીવનમાં જે બનવા માંગુ છું સૌથી બૃહત્તમ બ્રહ્મ એ બ્રહ્મ તું છે. આમ કરીને અને શું કરશે? સત વિશરણ, તારા વિશેના બધા જે ખ્યાલ છે, ગ્રંથિઓ છે, મનુષ્યને ઉપલબ્ધ, મનુષ્યને મળેલી ભેટ વસ્તુ આ જ બધી યોનિઓની અંદર સૌથી વધુ મનુષ્યમાં વિશિષ્ટતા કઈ? ગ્રંથિઓ, કોમ્પ્લેક્સિસ, પોતાના વિશેના ખ્યાલ. એટલા પછી તો આત્મકથાઓ લખાય છે. આત્મકથા પાનાના પાના કરી કોનું વર્ણન થાય? મારું વર્ણન થાય. અર્થાત આ બધા મારા વિશેના જે મર્યાદિત ખ્યાલો છે બધામાંથી મુક્તિ, પણ મારે જોઈતી જ નથી મુક્તિ. તું એ મુક્તિ જ ઈચ્છું છું. સુષુપ્તિની અંદર આ બધા ખ્યાલોમાંથી મુક્તિ થતા જ આનંદનો અનુભવ થાય છે. આ પ્રત્યેક મર્યાદિત ખ્યાલ મનુષ્યને સતત ઓછા કરે છે. એના કારણે એમાંથી મુક્તિ બધા ઈચ્છે છે. એ તું મુક્ત જ છું એ તું જાણ. એનું નામ જ બ્રહ્મ છે, એનું નામ પરમાત્મા છે, એ આત્મા છે. ત્વમ તત્ અસી. આનો વિષય છે જીવનમાં ઐક્ય. પછી હવે આ ઉપનિષદને પ્રમાણ કહેવામાં આવે છે, જ્ઞાનનું સાધન. ઉપનિષદમાં તો શબ્દો રહેલા છે, શબ્દ પ્રમાણ છે. આમ તો બધા પ્રમાણો મનુષ્ય ઉપલબ્ધ પ્રમાણો છે, પ્રત્યક્ષ પ્રમાણો ઇન્દ્રિયો આ બધા છે. શ્રોત્ર છે, ચક્ષુ છે, ઘ્રાણ છે, બધું પ્રમાણો છે જે તે વિષયને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. એ ઉપરાંત અનુમાન, ઉપમાન વગેરે, એમાં એવું એક આ શબ્દ પ્રમાણ છે. મનુષ્ય જે જ્ઞાતા છે એ આ બધા પ્રમાણોનો ઉપયોગ કરીને જગતના જુદા જુદા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે. એ જ્ઞાતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ પ્રમાણ નથી. પ્રમાતા છે પ્રમેયમ છે પ્રમાતા છે પ્રમાણમ છે પ્રમેયમ પ્રવિધિસ્તથા અસ્ય પ્રસાદા સિદ્ધ્યતિ તત્સિદ્ધૌ કિમ અપેક્ષતે. પ્રમાતા, પ્રમાણ, પ્રમેય. પ્રમાતા એટલે આ જ્ઞાન પ્રાપ્ત કરનાર, પ્રમાણ જ્ઞાનનું સાધન, પ્રમેય જ્ઞાનનો વિષય. આ બધાની સિદ્ધિ જેના કારણે થાય છે એવા પ્રમાતા જે છે એને જાણવા માટે કોઈ અન્ય મનુષ્યને ઉપલબ્ધ પ્રમાણ નથી, જ્ઞાનનું સાધન નથી. એના કારણે વેદમાં રહેલો જે શબ્દ, વેદના શબ્દો, ઉપનિષદના શબ્દો, વેદાંત એ પ્રમાણ બને છે. એટલે ત્યાં બૃહદારણ્યકની અંદર કહ્યું વિજ્ઞાતારમ અને કેન વિજાનીયા. આ વિજ્ઞાતાને કેવી રીતે જાણવું? યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયની વ્યાખ્યા છે. વિજ્ઞાતાને જાણવા માટે માત્ર એક જ પ્રમાણ છે, શબ્દ. અને વેદનો જે સમગ્ર વિષય જે છે એમાં જે પૂર્વ ભાગ છે એને એ પણ અપૌરુષેય છે. એને માટે પણ તમારે વેદ પર જ આધાર રાખવો પડે. એ બધા વિષયો નિત્ય પરોક્ષ છે. વેદના પૂર્વ ભાગમાં કહેવાયેલું સ્વર્ગનું વર્ણન, દેવતાઓનું વર્ણન, આ દેવતાના ઉપાસનાના મંત્રો, દેવતાનું સ્વરૂપ, એના ઉપાસનાના મંત્રો પછી કરવામાં આવતું કર્મ, એમાંથી ઉત્પન્ન થતું કર્મ, પણ આ બધા વિષયની ઉપલબ્ધ, આ કોઈ વિષય મનુષ્યની ઇન્દ્રિયને ઉપલબ્ધ નથી. નિત્ય પરોક્ષ. અને નિત્ય પરોક્ષ એટલા માટે હું કહું છું કારણ કે જગતમાં ઘણી બધી વસ્તુઓ પરોક્ષ છે પરંતુ ક્યારેક તમારા માટે પ્રત્યક્ષ બને છે. ઋષિકેશના આપણા આશ્રમનું વર્ણન અત્યારે કરું, તમારા માટે પ્રત્યક્ષ નથી પરંતુ પરોક્ષ કહેવાય. જે ઇન્દ્રિય ગમ્ય નથી અત્યારે, પરંતુ ભવિષ્યમાં ક્યારેક થઈ શકે. એટલે આ અનિત્ય પરોક્ષ છે. પરંતુ વેદનો વિષય એવો છે જે નિત્ય પરોક્ષ છે. પૂર્વ ભાગની અંદર બધું કર્મકાંડ અને વેદનો અંત ભાગ વેદાંત એ તો આત્માનું વર્ણન કરે છે.
એ આત્માનું વર્ણન અપરોક્ષ છે. પરોક્ષ અર્થાત જેમાં કોઈ પ્રમાણની જ આવશ્યકતા નથી. વેદનો પૂર્વભાગ નિત્ય પરોક્ષ, વેદનો અંત ભાગ વેદાંત બ્રહ્મ એ અપરોક્ષ છે. અપરોક્ષનો સીધો અર્થ છે જેમાં પ્રમાણની કોઈ આવશ્યકતા નથી. હું કરું ત્યારે હુંની સિદ્ધિ માટે તમે કયા પ્રમાણનો ઉપયોગ કરશો? કાનનો, આંખનો, કશાનો નથી. ઇનફેક્ટ એ બધાની સિદ્ધિ હુંને કારણે છે. એવા હું અપરોક્ષ આત્મા એ વેદાંતનો વિષય છે. બે અને આ બે મુખ્ય વિભાગ વેદના એની અંદર જે પૂર્વ ભાગ છે એમાં તમે વેદ એટલે જ્ઞાનની રાશિ, જ્ઞાનનો ભંડોળ. એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને કશું કરવું પડે. માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાથી કશું ના થાય. કર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તમે અગ્નિહોત્ર કર્મ વિશે, પછી અગ્નિહોત્ર કર્મ કરવું પડે ત્યારે જે તે પ્રયોજનની સિદ્ધિ થાય. જેમ કે આ લોકો માતાઓ હંમેશા પેલી રેસીપી બુક લઈ આવે, કેવી રીતે બનાવી રેસીપી, એટલે કેવી રીતે પેલી વાનગી બનાવી. માત્ર વાંચી જવાથી જ્ઞાન પ્રાપ્ત કરવાથી કોઈ ભૂખ ના શકે, એ પ્રમાણે બધું કરવું પડે. એટલે કહેવામાં આવશે આ વેદના પૂર્વ ભાગમાં રહેલા આ કર્મોની વાત જે છે એમાં રહેલું જ્ઞાન પ્રાપ્ત કરીને જે તે કર્મ તમને રસ હોય એ પ્રયોજનની અંદર તો એ કર્મ કરવું. અને વેદાંતની અંદર જે કહેવાયેલો વિષય છે તો સિદ્ધ વિષય છે. પરોક્ષ એટલે સિદ્ધ, જે સિદ્ધ વસ્તુ છે એના તો માત્ર જ્ઞાનથી જ સિદ્ધ થઈ જાય. એ સિદ્ધ હોય અને છતાં અસિદ્ધ લાગતો હોય તો માત્ર શબ્દ પૂરતા છે. એટલા માટે હંમેશા ઉદાહરણ આપવામાં તો દશમો સિદ્ધ જ છે. છતાંય દશમાનું જ્ઞાન ન હોય, અસિદ્ધ જણાતો હોય તો માત્ર શબ્દો, કોઈ વૃદ્ધના શબ્દો, તું તે છે, બસ આટલું પૂરતું છે. તું જ કે કયા છે તત્વમસી, એ તું છે. જીવનમાં જેને શોધી રહ્યો છું, દશમાને શોધતો હતો. જીવનમાં સતત બધી પ્રવૃત્તિઓ દ્વારા જેને શોધતો હતો એ પરમ બ્રહ્મ તું છે. આ રીતે બે વિભાગ અર્થાત હું જગત કારણ બ્રહ્મ છું એ જાણવું. બીજી વસ્તુ આનો એક ભેદ એવો છે, કર્મ અને જ્ઞાન. વેદનો પૂર્વ વિભાગ મેં કહું કર્મ, અંત વિભાગ માત્ર જ્ઞાન. એમાં કર્મ જે વસ્તુ છે એ હંમેશા પુરુષ તંત્ર છે. એટલે રેસીપી બુક જાણીને પછી બનાવી કે નહીં વાનગી એ કોણ નક્કી કરે? વાનગી નક્કી કરે કે વ્યક્તિ નક્કી કરે? વ્યક્તિ નક્કી કરે. હા, પુરુષ તંત્ર. તંત્ર એટલે અધીન, પુરુષને અધીન છે. કરવું નહીં, બનાવી નહીં બનાવી પુરુષને અધીન છે. જ્યારે જ્ઞાન છે હંમેશા વસ્તુ તંત્ર. જ્ઞાન જે છે વસ્તુ તત્વ, વસ્તુ નક્કી કરે. ત્યાં કેવું છે? હું મને કહું કે તમે આ હાફૂસ કેરી મારા હાથમાં છે જુઓ, તો ગમે એટલી આપો કે સામે ફસી ગયું લાગે છે. અર્થાત જ્ઞાન વસ્તુ તંત્ર, કર્મ પુરુષ તંત્ર. અને એટલા માટે વૈજ્ઞાનિકોને હંમેશા રિસર્ચ લેબોરેટરીની અંદર બહુ જ આશ્ચર્ય થતા હોય છે. એ સંશોધન કરતા હોય તો જે દેખાય પછી આશ્ચર્ય. પોતે ઈચ્છે એ જુદી વસ્તુ હતી, પરંતુ જે દેખાય જુદું છે. જ્ઞાન હંમેશાનો વસ્તુ તંત્ર છે. અને આ રીતે આ બ્રહ્મ જ્ઞાન જેને માટે વેદાંત પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે. ઉપનિષદ આ શબ્દો પ્રમાણ છે. અને આ ઉપનિષદ આ બધા ઉપદેશ, આ ઉપનિષદના રહેલા શબ્દોને ઉદ્ઘાટિત કરવા માટે એક પદ્ધતિ, એ પદ્ધતિને સંપ્રદાય કહેવાય. જેમાં ગુરુ જે તે મંત્ર, એ મંત્રનો એક સંદર્ભ રચીને એમાંથી આ બ્રહ્મ વિદ્યા જેના દ્વારા પોતે પણ નિષ્ઠા પ્રાપ્ત કરી છે, આ પ્રમાણ દ્વારા, એવા જ પ્રમાણ દ્વારા શિષ્યને પણ બોધ કર્યો. અને શંકરાચાર્ય આ સંપ્રદાયની સૌથી મહત્વની કડી સદાશિવ સમારંભામ શંકરાચાર્ય. સદાશિવ સમારંભામ અર્થાત આ જ્ઞાન છે ક્યાંથી આવ્યું એ પ્રશ્ન તો ઉભો થાય એવો છે. ક્યાંથી આવ્યું, ક્યાંથી શરૂ થયું? એવું છે કે ભાઈ જ્ઞાનનો આરંભ નથી. કેમ? કારણ કે અજ્ઞાનનો આરંભ નથી. અજ્ઞાનનો આરંભ નથી માટે જ્ઞાનનો આરંભ નથી. ના સમજીએ, અજ્ઞાનનો આરંભ થયો ક્યારે? ફલાણા કાળ. એના પહેલા શું હોવું જોઈએ? જ્ઞાન. હા, એના પહેલા જો જ્ઞાન હોય તો એ અજ્ઞાન આવ્યું ક્યાંથી? અને માટે જ્ઞાનનો આરંભ નથી અને અજ્ઞાનનો આરંભ. જ્ઞાનનો આરંભ નથી એટલે શું? આ પ્રત્યેક સંપ્રદાયમાં રહેલી બધી કડીઓ, ગુરુ શિષ્ય સંપ્રદાયમાં રહેલી કડીઓ જે જ્ઞાન પ્રદાન કરે છે પોતાનું નથી. એક ગુરુએ પ્રાપ્ત કર્યું એમના ગુરુ પાસે, એમના ગુરુ પાસે, એમના ગુરુ પાસે, એમના ગુરુ પાસે, ક્યાં જઈને અટકશો? છેવટે મુખ્ય સોર્સ પાસે જવું પડશે. હા, જ્ઞાનનો એક જ સોર્સ છે બ્રહ્માંડની અંદર, જેનું નામ છે ઈશ્વર.
અત્યારે તમે મને દર્શન કરી રહ્યા છો, એ જે જ્ઞાન તમને થઈ રહ્યું છે, સાંભળી રહ્યા છો, જે જ્ઞાન થઈ રહ્યું છે, એ પણ સોર્સ એ જ છે. પરંતુ માયા શક્તિ થકી સર્વજ્ઞ પરમાત્મા જ આ જ્ઞાનનો સોર્સ છે. કે સર્વજ્ઞ પરમાત્મા પાસે ક્યાંથી આવ્યું? જો ક્યાંક બીજો સોર્સ શોધવા જશો તો એને સર્વજ્ઞ નહીં કહેવાય. કારણ કે તો પછી અજ્ઞાન હતું, સર્વજ્ઞતા અર્થાત સદાશિવ સમારંભ. જે દક્ષિણામૂર્તિથી પ્રારંભ કરીને આ સંપ્રદાય, તો આ ભગવાને શું કર્યું? ભગવાને માત્ર સંપ્રદાયનું પ્રવર્તન કર્યું. નારાયણ પદ્મભુવમ વસિષ્ઠમ શક્તિમ તત્પુત્ર પરાશરમ વ્યાસમ શ્રુતમ ગૌડપદમ. સંપ્રદાય બસ માત્ર સંપ્રદાયના પ્રવર્તક છે. ભગવાન સંપ્રદાયના પ્રવર્તક છે. ભગવાને જ્ઞાનની ઉત્પત્તિ કરી નથી. ભગવાન જ્ઞાન ધરાવે છે, સર્વજ્ઞ છે. અને એટલે બધું જ્ઞાન છેવટે અહીંયા જે પણ વેચતું હશે, જ્યાં પણ આ સંપ્રદાય થકી, અદ્વૈત સંપ્રદાય થકી, એ બધું જ્ઞાન છેવટે ઈશ્વર પાસે. આમે બધા સંપ્રદાય, બધા ખાલી આ સંપ્રદાય જેવું નથી, કરાટે સંપ્રદાયો, માર્શલ આર્ટ એના સંપ્રદાય હોય છે. પછી આ સંગીતમય સંપ્રદાય, ઘરાના કે છે સંપ્રદાય, એમાં જ્ઞાન, બધા જ્ઞાનનો સોર્સ છેવટે છે. મુક્તાવસાને નટરાજરાજો નદાદકક્કામ નવપંચવારમ. ડમરૂ વગર એમાંથી 14 વિદ્યાઓ પ્રગટ થઈ. પાણી બીજું દેખાયું, સર્પકુમાર વગેરે વિશ્વ બીજું દેખાયું. નારદજીને આ સંગીત, ભગવાનના પંચમુખમાંથી પંચરાગની ઉત્પત્તિ થઈ. બાજુમાં શક્તિએ છઠ્ઠો રાગ ઉત્પન્ન કર્યો. એ રાગમાંથી અનેક રાગીણીઓ, બધી વિદ્યાઓનો ઉદ્ભવ ઈશ્વરમાંથી છે. બ્રહ્મવિદ્યા સહિત બધી પરા અપરા જે તે વિદ્યાઓ, સર્વજ્ઞ એનો અર્થ જ એ બધી વિદ્યાઓનો ઉદ્ભવ એમાંથી છે. બધા સંપ્રદાયનો પ્રવર્તક પણ એ છે. એટલે તમે આજે નૃત્ય વગેરે કરતા હોય, એ લોકો એમના અધિષ્ઠાન દેવતા તરીકે નટરાજને મૂકે છે. એટલે બધી વિદ્યાનો પ્રભાવ ઈશ્વરમાંથી થાય છે. જ્ઞાનની ઉત્પત્તિ નથી. અને જ્ઞાનની અભિવ્યક્તિ એનું નામ આ જગત. જેમ સ્વપ્ન જગત મારા જ્ઞાનની અભિવ્યક્તિ, એવું જ કંઈ ના હોય. ઈશ્વરનું જ્ઞાન પ્રત્યેક ક્ષણે અભિવ્યક્ત થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો એને શોધી રહ્યા છે, એને મોટા મોટા ચોપડા લખે છે, જેને આપણે જ્ઞાન કહીએ. ઈશ્વરની અભિવ્યક્તિ, સમગ્ર જગત એ જ્ઞાનની સતત અભિવ્યક્તિ થાય છે. અને આ રીતે એટલે નવું કંઈ સર્જાતું નથી, ઈશ્વરનું જ્ઞાન જ અભિવ્યક્ત થયું છે જગત. આ સાથે આ ઉપનિષદ વિશે મેં આટલી વાત કરી. હવે આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માં એક મહાન વિઘ્ન આવે. જનરલી કોઈ પણ સત્કાર્ય શરૂ કરો એટલે કે વિઘ્ન ઘણા શ્રેયાંસી બહુ વિજ્ઞાની, ઘણા પ્રકારના વિઘ્ન એની અંદર આવે. અને શુભસ્ય શીઘ્રમ, શુભ કાર્યમાં ઢીલ ના કરશો, ગમે ત્યારે વિઘ્ન આવે છે. એટલે કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને સંસારમાંથી નિવૃત્તિ, મૃત્યુમાંથી નિવૃત્તિ, મોક્ષ વગેરે, એના માટે કંઈક કરવું જોઈએ. એટલે શું કરવું જોઈએ? કારણ અને અમારે બ્રહ્મ વિદ્યામાં તો વિશેષ રૂપે વિઘ્ન આવે. કારણ કે દેવતાઓને પણ ગમતું નથી. દેવતાઓ વિઘ્ન રાખે. આપણે તો સામાન્ય જગતની અંદર સારું કામ કરતા હોય તો લોકલ, પણ આમાં દેવતાઓ વિઘ્ન રાખે. કેમ? બૃહદારણ્યકની અંદર અહમ બ્રહ્માસ્મિ પ્રકરણની અંદર કહ્યું, તસ્ય ન દેવાશ્ચ ન અભૂત્યા ઈશતે. દેવતાઓ બ્રહ્મ વિદ્યાનું કશું બગાડી શકતા નથી. એટલે તસ્માદ એશામ તન્ન પ્રિયમ યદેતદ મનુષ્ય વિદ્યુ. એટલે એના કારણે દેવતાઓને ગમતું નથી કે કોઈ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરે. પોતાનો એક ભાગ જતો રહે, પોતે એના પર નિયંત્રણ કરવા માટે સક્ષમ ના રહે. એના કારણે એમને ગમતું નથી. અને એટલે વ્યવહાર વિઘ્નના નિવારણ માટે શાંતિ પાઠની કરવાની પ્રથા છે, સંપ્રદાય પરંપરા છે. એટલે અહીંયા પણ શરૂઆત કઠોપનિષદની અંદર શરૂઆતમાં શાંતિ મંત્ર છે, સહનાવતુ, અંતમાં પણ સહનાવતુ શાંતિ મંત્ર છે. પહેલા આનો પાઠ કરીશું, પછી મંત્રનો અર્થ શાંતિ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કઠોપનિષદ જે છે એ કૃષ્ણ યજુર્વેદીય કઠશાખા અંતર્ગત
વેદના પઠન સમયે એવો એક નિયમ છે, અર્થને પણ ધ્યાનમાં રાખવો. અર્થ ન જાણવા વાળો વેદ પાઠીને સ્થાણો કહેવામાં આવે છે. એમ સ્થાણો એટલે પેલું ઠૂઠું, ઠૂઠાનું કોઈ પ્રયોજન નથી. એવી રીતે આ વ્યક્તિ જે વેદ પાઠી છે એ જે તે મંત્ર તો પઠન કરતો હોય પણ તું એનો અર્થ ન જાણે તો સ્થાણો સમાન છે. એવું આશય છે એમને ખાલી વેદનો પાઠ, વેદા સૂક્તમ, શ્રી સૂક્તમ, પુરુષ સૂક્તમ સમય અમે તો કર્યા કરીએ છીએ, અમે તો અર્થને કઈ એવી ચિંતા નથી. સ્થાણો જેવા બની જઈશું એમ કે છે, ઠૂઠા જેવા થઈ જઈશું. અથવા એના થકી કોઈ પ્રયોજન સિદ્ધ નહીં થાય. આ મંત્રો થકી તમારે પ્રયોજન સિદ્ધ કરવું છે કે પ્રાપ્ત કરવું છે એ સિદ્ધ નહીં થાય. મારે અર્થને જાણો. એટલે આ શાંતિ મંત્ર એનો આપણે અર્થ જોઈશું. હવે અહીંયા સહના વવતુ, ના વવતુ જે છે એને હું ભાગ પાડી દઉં છું, સંધિત છે ત્યાં. નવ અવતુ, નવ એટલે અમારા બંનેનું એટલે આખ્યાયિકામાં રહેલા ગુરુ અને શિષ્ય, આચાર્ય અને શિષ્ય એ લોકો જ પાઠ કરી રહ્યા છે. હવે સહ જે છે પહેલું એ એકચ્યુઅલી બે શબ્દો છે, સ હ. આ મંત્રની અંદર બે પ્રકારના સહ છે. એક પેલો છૂટો પાડેલો અને એક પેલો સહ ભેગો છે. તે પહેલો જે સ છે એનો અર્થ છે તે, તમે જાણો છો. સ એટલે સહ, સ એટલે તે પરમાત્મા, હ એટલે જે પ્રસિદ્ધ છે, જે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, જે આસ્તિકોમાં પ્રસિદ્ધ છે, જે મોક્ષ, જે આચાર્ય અને શિષ્ય બંનેને પ્રસિદ્ધ છે. નવ એ પ્રસિદ્ધ પરમાત્મા જે સૌને વિદિત છે તે નવ અમારા બંનેનું, શિષ્ય અને આચાર્યનું, સહ સાથે સાથે, એ સહનો અર્થ છે સાથે સાથે. રામઃ લક્ષ્મણેન સહ ગચ્છતિ, રામ લક્ષ્મણની સાથે જાય છે, એ સહ છે, ભેગો છે તે. એટલે તે જે પ્રસિદ્ધ પરમાત્મા છે તે અમારા બંનેનું સાથે સાથે રક્ષણ કરો. જનરલી આવી પ્રાર્થના હોવી જોઈએ, સાથે સાથે. મારું પહેલા કરો પછી એમનું સુધી થવું, એવું નહીં. ગાયત્રી મંત્રની જે મહત્તા છે એને કારણે છે. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયઃ યહ નઃ અસ્માકં, અમારા બધાની બુદ્ધિને પ્રેરિત કરો. પ્રાર્થના કરનાર એક છે, કરે છે પ્રાર્થના બધા માટે. અહીંયા પણ એવું જ છે. શાંતિ મંત્ર દ્વારા જે પ્રાર્થના થઈ રહી છે એમાં બંનેના આચાર્ય અને શિષ્ય બંને માટે પ્રાર્થના થઈ રહી છે. એટલે નવ સહ, નવ એટલે મારા બંનેનું સાથે સાથે અવતુ, રક્ષણ કરો. જે તે વૈદ મંત્ર હોય એની સાથે હંમેશા આગળ ઓમ મુકાય. યાદ રાખો, નમઃ શિવાય પણ વૈદિક મંત્ર છે. હા, નમઃ સોમાય ચ રુદ્રાય ચ નમઃ તામ્રાય ચ અરુણાય ચ નમઃ નમઃ સંગાય ચ પશુપતયે ચ નમઃ ઉગ્રાય ચ ભીમાય ચ નમો અગ્રે વધાય ચ પૂર્વે વધાય ચ નમો મંત્રે ચ નીસે. એમાં આઠમા અનુવાદની અંદર નમઃ શિવાય, નમઃ શિવાય આગળ એને વેદનો ભાગ, કૃષ્ણજીના આહ્વાન કરવા આગળ ઓમ, એટલે ઓમ નમઃ શિવાય એ વૈદિક મંત્ર છે, પૌરાણિક. ઓમ નમો નારાયણાય એવા મૂકે છે ઓમ લોકો. ઘણા લોકો શ્રી કૃષ્ણ શરણમ મૂકવાનો પ્રયત્ન કરે, ઓમ શ્રી કૃષ્ણ શરણ. વૈદિક મંત્રો ન હોય તો મૂકવાની ચિંતા નહીં કરવી, જે એમ જ કરવા, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. બધું વૈદિક મંત્રોમાં ઓમ, એટલે એવી રીતે અહીંયા પણ ઓમથી શરૂઆત થાય છે. ઓમ સહના. હવે ઓમનો અર્થ પહેલા જોવો પડશે. ઓમ જે છે એમાં ત્રણ માત્રા છે. પાણીની મહારાજ કહે છે અવધાતુથી ઓમ બનેલો છે. અવરક્ષણે, અવ એટલે રક્ષણ કરવું. એમાં પાણીની મહારાજે મ પ્રત્યય ઉમેરી રીતે બનાવેલો છે. એટલે જે રક્ષણ કરે છે એ ઓમકાર છે. કોની રક્ષા કરે છે અને કેવી રીતે રક્ષા કરે છે? એવું છે, એ આત્મરક્ષા કરે છે. ઓમકાર ભગવાનનું પ્રિય નામ છે. નિકનેમ કહીએ ને આપણે, નિકનેમ. આપણે બધા ઘરોની અંદર એવા હોય છે નિકનેમ. ઓર મોટું નામ રાકેશ, પછી બંટી. એટલે રાકેશ રાકેશ કહો તો એને કાન પહેરા થઈ જાય. અને જેવું બંટી બોલાયો તો થોડો કામ પ્લુતમાં બંટી બંટી તરત. ઓમકાર એવું છે, ઓમ બોલતાની સાથે ભગવાનનું નિકનેમ હોવાને કારણે પરમાત્મા સન્મુખ બને. માટે ઓમથી શરૂઆત, બસ કામ બધું થઈ ગયું. ભગવાન સન્મુખ બને એની સાથે જ કામ થઈ ગયું. એટલે એના માટે ઓમ.
પરમાત્મા શીઘ્ર પ્રગટ થાય. પતંજલિ મહારાજ પછી એનાથી આગળ એક વસ્તુ કહે છે, તજ્જપઃ તદર્થ ભાવ. તજ્જપ તત્ એટલે તેનું ઓમકારનો જપ કરો, તદ અર્થ ભાવન અને એના અર્થનું ચિંતન. ઓમકારનો અર્થ શું થાય આપણે જોવાના જ છે. સર્વે વેદાઃ એતન્માવન્તિ તપાંસ સર્વાણી ચેતૂતિ વગેરે એમાં ઓમકારનો અર્થ જોઈશું આપણે. એટલે ઓમકારનો જપ કરો અને એના અર્થનું ચિંતન કરો તો શું ફળ મળશે? આત્મરક્ષા થશે. કેવી રીતે? તતઃ પ્રત્યક ચેતના અધિગમઃ અપી અંતરાય અભાવશ્ચ. પ્રત્યક ચેતન અર્થાત પ્રત્યેગાત્મા અધિગમઃ એનું જ્ઞાન થશે. પ્રત્યેગાત્માનું જ્ઞાન થશે અને અંતરાય અભાવશ્ચ. એના માટે જે કઈ જીવનમાં અંતરાય અવરોધ હશે દૂર થશે. અને એના માટે આ પછી પણ કેવી રીતે આત્મરક્ષા કરશે? હા, પ્રત્યેગાત્માનું જ્ઞાન થવાથી કેવી રીતે રક્ષા થાય? લબ્ધ્વા કથંચિત નરજન્મ દુર્લભમ તત્રાપि પુંસ્ત્વં શ્રુતિપારદર્શનમ યસ્વાત્મમુક્તિં યતેત વિદ્વાન સહિ આત્મઃ સ્વં વિનિહન્તિ અસત્ગ્રહઃ. લબ્ધ્વા કથંચિત નરજન્મ દુર્લભમ. આ મનુષ્યને માર્ચ 84 માં મળ્યો મનુષ્ય જન્મ. જો બહુ વિસ્તારથી વર્ણન આની અંદર છે. મનુષ્ય 84 માં માંડ મળ્યો. કથંચિત નરજન્મ દુર્લભમ તત્રાપि પુંસ્ત્વં. ત્યાં પાછું આ પુંસ્ત્વં એટલે મોક્ષત્વ મળ્યું. તત્રાપि પુંસ્ત્વં શ્રુતિપારદર્શનમ. શુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કરવાની, શુદ્ધનું તાત્પર્ય જાણવાની કેપેસિટી પણ છે, બધું છે. યસ્વાત્મમુક્તિં યતેત વિદ્વાન. આવું હોવા છતાંય પોતાની મુક્તિ માટે, આત્માની મુક્તિ માટે ન યતેત એ ક્યારેય પ્રયત્ન નથી કરતો. સહી આત્મા એણે પોતાના આત્માનો જાણે નાશ કર્યો. આત્માનું હંતીથી આત્મા એણે પોતાનો નાશ કરી દીધો. કેવી રીતે કર્યું? સ્વં વિનિહંતિ અસત્ગ્રહ. આત્મા સત સ્વરૂપ છે પણ અસત વસ્તુને આત્મા માની લીધો. બસ થઈ ગયું. અસત હોવાને કારણે મૃત્યુને અધીન છે. બસ પોતાને મૃત્યુને અધીન માને છે. અર્થાત આત્મનાશ થઈ ગયો. જ્યારે એનાથી વિપરીત આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરશે, સતનું ગ્રહણ કરશે, એ સત સ્વરૂપ હું છું, તો મૃત્યુમાંથી મુક્ત થઈ જશે અને એ રીતે આત્મરક્ષા થશે. એમ કે છે. એટલે ઓમનો આ અર્થ પછી અને અવતું સહનોમાં બંનેનું સાથે સાથે રક્ષણ કરો. ઓમને ખાલી અર્થની દ્રષ્ટિએ નહીં તો મંગળ ધ્વનિની રીતે પણ જોવામાં આવે છે. ઓમકારશ્ચાત શબ્દસ્ય ભાવેતો બ્રહ્મણ પુરા કંઠમ વિદ્વા વિનિર્યાતો સ્માદ માંગલિકા ઉપભવ. ઓમનાથ મારી સર્જન શરૂ કર્યું એ પહેલા બે વસ્તુ. સૌથી પહેલા શરૂઆત ક્યારે કરી? ઓમ અથ ઓમ અથ ઓમ અથ શરૂ થઈ ગયું. બસ હજુ અટક્યું સતત ચાલે. ઓમ અથ એટલે ઓમ અને અથ એ ધ્વનિની રીતે પણ મંગળ છે. અર્થની રીતે તો મંગળ છે જ છે, આત્મરક્ષા કરે છે. ધ્વનિની રીતે માત્ર જુઓ તો પણ મંગળ છે. જેમાં ઘણા બધા વાજિત્રો તમે જુઓ તો વીણા છે, વેણુ છે, નાદસ્વર, શહનાઈ પછી આપણે મંગલવાર. એવી રીતે આ મંગલવાદ્ય જે મેં મંગલવાદ્ય છે એવી રીતે આ ધ્વનિ પણ મંગળકારી છે. એટલે ઓમ સહના વાતુનો અર્થ શું થયો? ઓમકારથી થવાવાળી જે આત્મરક્ષા જે છે એ અવધાતુનો અર્થ. અને શિષ્ય અને આચાર્ય બંનેની આ ઓમકારકૃત પ્રણવકૃત જે આત્મરક્ષા છે એ આ પરમેશ્વર પોતાની કૃપાથી કરે. આપણી રક્ષા કરવા માટે અને આપણે ઈચ્છીએ કે જ્ઞાન આજે જ થઈ જાય, ઈશ્વરની કૃપાની અપેક્ષા છે. માટે પુરુષાર્થ ઉપરાંત પ્રાર્થના, અને આ પ્રાર્થના અહીંયા થઈ રહી છે. ઓમ સહના. બીજું સહનૌ ગુણક્તુ. આ એક ખોટું કથા પડી ગઈ છે કે આ ગુણક્તુ આવવાને કારણે પેલા જમતી વખતે પાઠ કોઈ સંપ્રદાયમાં ચાલે છે એવો અર્થ નથી. જમતી વખતે હું આચાર્ય સાથે સાથે જમીએ એવું કેવું કે એમાં એવો અર્થ નથી. ભુજ ધાતુના બે અર્થ છે, ભોજન કરવું અને પાલન કરવું, બે અર્થ છે. એટલે માહિભૂક આવો શબ્દ છે સંસ્કૃતમાં. હુતભૂક, હુતભૂક, હુતભૂક એટલે જે તમે હોમો એને હુતમ કહેવાય. એને ભક્ષણ કરી અગ્નિ એ હુતભૂક. મહિભૂક, મહી એટલે પૃથ્વી, પૃથ્વીનું ભક્ષણ કરનારો મહિભૂક નહીં, પૃથ્વીનું પાલન કરનાર. હા, રાજાને મહિભૂક કહેવાય, અગ્નિને હુતભૂક કહેવાય. એકમાં અર્થ છે ભક્ષણ કરવું, એકમાં અર્થ છે પાલન કરવું. હા, ગુજરાતના બે અર્થ છે. અને
હાથને આપણે ભુજા કહીએ છીએ. હવે તમે મને કહી શકશો શેના કારણે? શેના કારણે? સૌથી પ્રથમ મનુષ્ય પોતાના રક્ષણ માટે પછી ઓછા લાગે તો પગ, ઓછા લાગે તો ઓછા લાગે તો દાંત, કઈ પણ સૌથી પ્રથમ પૂજા. આપણા શરીરમાં 4 જાતિઓ છે. બ્રાહ્મણો અસભ્યમાસી બાહુ રાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય વૈશ્ય પદ્ભ્યામ શુદ્રઃ જાતઃ. અને મુખને બ્રાહ્મણ કહેવામાં આવ્યું કારણ કે અત્યારે બ્રાહ્મણ બની ગયું છે. અત્યારે બોલાઈ રહેલા શબ્દો જ્ઞાન આપ્યું બ્રાહ્મણ છે. બાહુ રાજન્ય કૃતઃ, રાજન્ય એટલે ક્ષત્રિય. આજે બાહુ જે છે એ ક્ષત્રિય છે, રક્ષણ કરે છે, એટલા માટે બાહુને પૂજા. એટલે ભુજ શબ્દના પ્રયોગ. ચાલો ભુજ શબ્દનો ભુજ ધાતુનો આપણે ભોજન લઈ લઈએ, એ પણ લઈએ, વાંધો નથી. એટલે સહનવ ભુનક્તુ, સહ ભુનક્તુ, તે પરમાત્મા અમારા બંનેનું સાથે સાથે રક્ષણ કરો, પાલન કરો. શેના દ્વારા પાલન? ભોજનથી પાલન થાય છે. ભોજન લો તો શરીર રક્ષા, શરીર રક્ષા હશે તો પછી આત્મરક્ષા. આત્મજ્ઞાન ત્યારે જ થશે ત્યારે પહેલા શરીર રક્ષા. સ્વામી પૂછે કેમ નથી આવતા? 103 ડિગ્રી તાવ ક્યાંથી આવે સ્વામી? હા, સ્વાસ્થ્ય. તમે ને હું જીવનમાં ઈચ્છે સ્વાસ્થ્ય હંમેશા જળવાયેલું નથી રહેતું. સહનો ગુણક્તુ એટલે એ દ્વારા રક્ષા, શરીર રક્ષા. શરીર માત્ર થોડું ધર્મ સાધન, એટલે શરીર છે તો પછી એ ધર્મનું સાધન તરીકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એટલે શરીર રક્ષા થવી જ જોઈએ. એટલે એટલું ભોજન કરો કે જેનાથી શરીર રક્ષા થાય. લોકો તો એ પ્રશ્ન કરે સ્વામી બધા ભોજન કરાવવાનું શરીર રક્ષા નથી થતી. તો મારે જ નહીં, કારણ કે જે બધા મરી રહેલા હોય 100 વર્ષ 80 વર્ષ 50 વર્ષ જમ્યા જ છે બધા, તોય ગયા. એટલે આત્મરક્ષા થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, એટલા બુદ્ધિ શરીર રક્ષા સ્વાસ્થ્ય અમારું અને આચાર્યનું સાથે સાથે જળવાઓ એવી ભગવાન આપને પ્રાર્થના છે. સહનવ સહ બોલો. પછી ત્રીજું સહવીર્યમ કરવાવહે. વીર્યનો અર્થ છે સામર્થ્ય, આત્મબળ. એ બીજું હાથી ઘોડાનો બળ મેળવવા એવું નથી. આત્મબળને સામર્થ્ય કહેવામાં આવે છે. આત્મા બલહીને લભ્ય. હા, વેદયા ભગના ભગના શ્રુતે. આત્મા બળ ભગવાન જે બળહીન હોય, કાયર હોય એનાથી પ્રાપ્ત નથી. એટલે શારીરિક બળ નહીં, આત્મબળ. આત્મબળ એટલે શું? બહુ સુંદર ઉદાહરણમાં કહ્યું, તસ્માત બ્રાહ્મણઃ પાંડિત્યમ દિવ્ય બાલ્યેન તિષ્ઠાસે. તસ્માત પાંડિત બ્રાહ્મણઃ, આ બ્રહ્મણ, આ જે બ્રાહ્મણ અર્થાત જે શાસ્ત્રનું અધ્યયન કરી રહ્યો છે તે બ્રહ્મણ શાસ્ત્ર, એ બ્રાહ્મણ પાંડિત્યમ દિવ્ય એટલે પાંડિત્યમ દિવ્ય એટલે શ્રવણ વગેરે પ્રાપ્ત કરીને બાલ્યેન મનન દ્વારા દ્રઢતા પ્રાપ્ત કરે જ્ઞાનની અંદર, એને આત્મબળ કહેવાય. અને શ્રવણ પછી મનન કરે, શ્રવણ તો કરીએ પણ પછી પ્રશ્નો અનેક ઉઠે ત્યાં સુધી એ જ્ઞાનમાં દ્રઢતા નથી. આપણે બહાર નીકળતા સાથે કોઈ કંઈક કે વૈષ્ણવતા હોય કે ફલાણા હોય કે ઢીકણા હોય કે જૈન લોકો હોય કે આ શરીર જેટલું બધા તો તમે હવે મને કહો તમે એમાં કેવી રીતે? હા, મનનનો ભાવ, એ મનન દ્વારા બધા સંશયોની નિવૃત્તિ થઈ જતી. તો વાસ્તવમાં એ આત્મબળ પ્રાપ્ત થાય, જ્ઞાનમાં દ્રઢતા પ્રાપ્ત. તો પછી નિધિધ્યાસન શક્ય બને. અને એટલા માટે અહીંયા એની પ્રાર્થના છે સહવીર્યમ કરવાવહે. અને બંને સાથે સાથે આચાર્ય અને શિષ્યને અમને આ જ્ઞાનની અંદર દ્રઢતા પ્રાપ્ત થાય, સંશય નિવૃત્તિ થઈ જાય. આચાર્યની એમ સંશય નિવૃત્તિ થાય, એમ ફાયદો. તમને એમ હોય કે આચાર્ય એવું થઈ એવું ના હોય, આચાર્ય ઘણી વાર અધ્યાપન કરતા હોય ત્યારે સંશય નિવૃત્તિ થાય, અને પેલા શિષ્યની તો થાય જ, આમ બંને નહીં. એના માટે એ પ્રાર્થના ઈશ્વર તેજસ્વીનો અધીત વસ્તુ. આવું સામર્થ્ય આવું પ્રાપ્ત કરવું હોય તો આ જે અધીતમ જે શ્રવણ કરી રહ્યા છીએ એ વસ્તુ તેજસ્વી બનવી જોઈએ. ક્યારે થાય? તેજસ્વી ન બને તો પછી ક્યાં સંશય નિવૃત્તિ થવાની? અર્થાત ગુરુ અને શિષ્ય અધ્યયન અધ્યાપન જે થઈ રહ્યું છે એ તેજસ્વી બનાવો, તેજસ્વીતાની પ્રાપ્તિ છે. ન્યાય સૂત્રકાર કહે છે તમ શિષ્ય ગુરુ સહ બ્રહ્મચારી શ્રેયોતિભિ ઉપેયમ.
શું કરવું જોઈએ એના માટે? પહેલા શિષ્ય ગુરુ અને બ્રહ્મચાર્યોની સાથે શાસ્ત્ર વિચાર. ગુરુ શિષ્યને બ્રહ્મનો ઉપદેશ કરે, એનાથી શિષ્યને લાભ થાય, ગુરુને પણ લાભ થાય. આ વસ્તુ ભાગવતની અંદર સુખદેવજી ખુલ્લા હોય કે પરીક્ષિત રાજા શું કહ્યું? સાધુ પૃષ્ઠ મહાભારત ત્વયા ભાગવતોત્તમ યન નૂતનયસી ઈશસ્ય શૃણ્વનપી ન કથામ. અર્થાત જેમ આપ જેમ જેમ પ્રશ્ન કરો છો હે પરીક્ષિત રાજા, તેમ તેમ આમાં કથામાં નવીનતા આવતી જાય છે, મને નવું નવું સ્ફુરણ થતું જાય છે, સંશય નિવૃત્તિ થતી જાય છે. સુખદેવજી આમ કથા શ્રવણથી આચાર્યની વિદ્યા પણ તેજસ્વી બને અને સ્વાભાવિક રીતે શિષ્યનું પણ જ્ઞાન આ શ્રવણથી તેજસ્વી બને. તેજસ્વીનું અધિતમ એટલે જે શ્રવણ કરી રહ્યા છે એની આગળ કહેવામાં આવ્યું મનન, બાલ્ય, બલમ, વીર્ય, સામર્થ્ય એ મનન છે. અને બ્રહ્મચારીનો અર્થ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે યોગ્ય વર્ત ધારણ કરતા. બ્રહ્મચારી એટલે કે બધા ગૃહસ્થો છે એ નહીં, બ્રહ્મચર્ય મને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જીવનની અંદર યોગ્ય વ્રત સાથે આગળ વધવું એ બ્રહ્મચર્ય. વેદનું શ્રવણ કરનાર, ઉપનિષદનું શ્રવણ કરનાર, આ બધા બ્રહ્મચારીઓની સાથે. ગુરુ ના હોય તો શું કરવું? ગુરુ શિષ્ય ના હોય તો શું કરવું? શિષ્ય ના સબ બ્રહ્મચારી એમની સાથે વિચાર વિમર્શ કરીને આ અધ્યયનને તેજસ્વીતા પૂર્ણ થશે. અને અધ્યયનથી માત્ર તેજસ્વી નથી બનતું, ઈશ્વરનો અનુગ્રહ જોઈએ. અને એટલા માટે જ અહીંયા ઈશ્વર કૃપાની આવશ્યકતા હોવાને કારણે આ પ્રાર્થના છે, તેજસ્વીનો અધિપતિ. માવિક વિષાવહય, આ બહુ કોમન વસ્તુ ગુરુ અને શિષ્ય વચ્ચે. દ્વેષ, શિષ્યના આચાર્ય પરસ્પરના એક ઘણા બધા દોષોનું દર્શન કરે અને એમાંથી ઉત્પન્ન થાય દ્વેષ. દેખાય. અને એમાં ખાસ કરીને ગુરુકુળ વાસમાં રહેતા હોય ત્યારે બહુ દેખાય, અત્યારે ના દેખાય. મારા દોષો તમને 1 કલાક દરમિયાન બહુ કદાચ આનું પ્રવચનમાં દેખાય, પણ એનાથી વ્યક્તિત્વ વિશેનો ખ્યાલ ના આવે. પણ ગુરુ શિષ્ય જોડે રહેતા હોય ગુરુકુળની અંદર ત્યારે તો અવશ્ય જે બે વ્યક્તિઓ નજીક રહેતી હોય એકબીજાના દોષનું દર્શન આરામથી કરે. અને એ દ્રષ્ટિએ ગુરુ શિષ્ય વચ્ચે પણ આ પ્રકાર દોષનું દર્શન, એમાંથી દ્વેષ ઉત્પન્ન થાય. આમ એમ છે, ગુરુને કોઈ શિષ્ય પ્રિય હોય, અધિક પ્રિય હોય, ઓછો પ્રિય હોય, અલ્પ પ્રિય હોય, અવગુણ હોય. અને છે સંપ્રદાય દ્રોણાચાર્ય અર્જુન અને એકલવ્ય વચ્ચે આવી વિષમતા હતી ના હૃદયની અંદર. આ માટે થોડો દ્વેષ હતો જ. અને શિષ્યોમાં બુદ્ધિના દોષોને કારણે કોઈને સિદ્ધિ મળે, કોઈને ન મળે તો બધો દોષનો ટોપલો આચાર્ય પર નાખે, બધું આચાર્ય પર નાખે. અમને જ્ઞાન નથી થતું, ફલાણા આચાર્ય જવાબદાર છે. આવું આનો આશય છે દ્વેષ કોઈ પણ નિમિત્તને કારણે ઉત્પન્ન થાય. એટલે આ એના નિવારણ માટે શું કરવું? બંને પક્ષે કંઈક કર્તવ્ય છે. શું કર્તવ્ય છે? આચાર્યનું કર્તવ્ય પણ પહેલા જોઈએ. સ્વાધ્યાયો અધ્યયન, તસ્માત સ્વાધ્યાય અધીયત, અષ્ટવર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત તદ અધ્યાપયિત. અષ્ટવર્ષમ બ્રાહ્મણ વેદના અધ્યયન માટે આવ્યો, 8 વર્ષનો બાળક ઉપનયન થયું, હવે તદ અધ્યાપયિત, એને અધ્યાપન કરાવો. એ આવી બેસી રહ્યો છે. એટલે આની અંદર અધ્યાપન કરવું કે ન કરવું એ શરૂમાં જે છે ને, અધ્યયન કર્યા પછી અધ્યાપન કરવું કે ન કરવું એ પોતાની ઈચ્છા પર આધારિત છે. ઘણાને અધ્યાપન કરવાની કામના હોય છે તો એ કામની કર્મ બની ગયું, પણ કામની કર્મ બની ગયું પછી તમે શરૂ કરો પછી અટકાય, પછી નિત્ય કર્મ બની ગયું. જેવી રીતે તમે નોકરી ગવર્મેન્ટ નોકરી લીધી શેના માટે? તો કે ધન પ્રાપ્ત કામને કર્મ. પરંતુ તમે 15-20 વર્ષ નોકરી કરી અને પછી કે હવે તો દીકરો અમેરિકા બોલાવે છે તો આવતીકાલથી કઈ ફોન કરીને બોસને આવતીકાલથી નથી ના ચાલે. એવું રાજીનામું ઊભું પડે, 2 કે 3 મહિનાનો ગાળો છે કે બધું કારણ કે નિત્ય કર્મ છે. હવે ભલે ને તમને એ વસ્તુ તમારા માટે કામનાનો વિષય ન રહ્યો, ધન વગેરે એનાથી પ્રાપ્ત થતી વસ્તુ, છતાં એ નિત્ય કર્મ છે. ડોક્ટરનું આવું છે, ઓપરેશન ટેબલ પર લઈ ગયો, પહેલા પૈસા લઈ 15,000 કે જે લઈ અડધું ચીર કે હવે મારે 15,000 પાછા હવે મારે શરૂ કર્યું કામ કર્મથી બની ગયું નિત્ય કર્મ. ના ચાલે, કર્તવ્ય. હા, પૈસા પાછા આપી તો તેથી ના ચાલે. એટલે આ રીતે કામ્ય કર્મ અધ્યાપનની કામનાથી શરૂ કર્યું આચાર્યએ, પછી નિત્ય કર્મ. છોડવું ન જોઈએ. છોડવું ન જોઈએ એટલે શું? વિદ્યાને સાંગમ સરહસ્યમ છે. વિદ્યાને પૂરેપૂરી અંગ સહિત એનામાં રહેલું રહસ્ય સહિત પ્રદાન કરી એ અધ્યાપન, એ આચાર્યનું કર્તવ્ય છે. આચાર્ય કર્તવ્ય.
કૌત્સ જ્યારે જંગલોની અંદર એકવાર વિચરણ કરતા હતા ત્યારે ગ્રીષ્મ ઋતુનો સમય એક ઝાડ જોયું, એની છાયામાં બેઠા, અનેક ફળો એના અને લાલ રંગના ફળ બહુ સુંદર, અને એટલા બધા ફળ પડ્યા કરતા હતા. એ નીચે બેઠેલા, જેટલા રાહદારીઓ આવે એ ફળ ઉચકે, મોંમાં મૂકે, ફૂક કરી ફેંકી દે. એટલે શું છે? એટલે એમણે જોયું તો એમણે જોયું કે એની અંદર બધા બહુ કીડા થઈ ગયા. એટલામાં એમના ગુરુ આવ્યા કૌત્સને. એટલે એમણે પૂછ્યું કે આ બધા ફળોમાં કીડા કેમ છે? એટલે એમણે કહ્યું કે આ જે વૃક્ષ જે છે એ પૂર્વજન્મની અંદર કોઈ મહાન વિદ્વાન, શાસ્ત્ર રહસ્યના જાણકાર હતા, અને એમના ગુરુકુળની અંદર એમણે અનેક છાત્રો, અનેક શિષ્યોને આશ્રય આપ્યો, પરંતુ કેટલું બધું ભણાવ્યું, પરંતુ જે શાસ્ત્ર જે ભણાવતા હતા એનું રહસ્ય ન થયું. હા, રહસ્ય ના કર્યું. એટલે આશ્રયદાન એમણે જે કરેલું પૂર્વજન્મમાં, એને કારણે અત્યારે વૃક્ષ સમાન બની ગયા. એ પણ આશ્રય આપે છે. વિદ્યાદાનનું પરિણામ જે છે એના કારણે એના પર ફળફૂલ પણ લાગે, પરંતુ અંદરનું રહસ્ય નહીં બતાવ્યું, એના કારણે અંદર કીડા લાગી ગયા. સાંગમ સરહસ્ય છે. વિદ્યા જે પણ પ્રદાન કરો, અધ્યાપનની કામનાથી શરૂ કરેલું આ કામને કર્મ છેવટે એનું રહસ્ય અને એના અંગો બધું જ્ઞાન પ્રદાન કરવું. સ્વામીજી, અહીંયા વેદાંતમાં શું અંગ છે? વેદાંતના અંગ છે સંસ્કૃત ભાષા અને બીજા શાસ્ત્ર થોડું આસપાસ. આમ તો શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત બધી અંગ છે, વેદાંત કહેવાય છે. શિક્ષા આના ઉચ્ચાર, શિક્ષા એટલે ઉચ્ચારણ શાસ્ત્ર, ફોનેટિક્સ, એ શીખવું પડે. હવે આ સહના બાબત એમાં જ ગરબડો, સહના બાબત કહી દે તો ભાઈ પતિ. હા, પવાયો અભેદ ઓરિસ્સા પવાયો અભેદ વિવેકાનંદ, વિવેકાનંદ એટલે વિવેકાનંદ, સહના બાબત પતિ ના ચાલે. વેદનું અંગ છે શીખવાડવું, ઉચ્ચાર, એટલે આ રીતે બધું વસ્તુ વેદનું અંગ પણ કેવું જોઈએ. અને એ વેદાંતમાં રહેલું રહસ્ય બ્રહ્મ વિદ્યાનું પૂરેપૂરું પ્રદાન, એ અધ્યાપનનું, આચાર્યનું કર્તવ્ય છે. આ રીતે આયુર્વેદની અંદર તો ખાસ આ વસ્તુ જોવા મળે. આયુર્વેદમાં બધી રહસ્યમય દવાઓ. એક કેરાલાની અંદર પાલઘાટ પાસે એક વૈદ્ય થઈ ગયા થોડા વર્ષો પહેલા જ. એમનો પોતાનો બહુ મોટો ગાર્ડન, અને એમાં અનેક પ્રકારની જડીબુટ્ટીઓ બધું આવે, અને દરવાજામાં એન્ટર થતા એક કુટિયા જેવું એટલે રાખેલી, એમાં પેલા પેશન્ટ આવે એટલે તપાસ, પછી જાય અંદર, પેલા ત્યાં બેસાડે, જાય પછી પેલી જડીબુટ્ટી કે જે હોય એ ત્યાંથી મસળતા આવે, અને પછી આવી પેલાને એક ડોઝ આપી, પેલા રોગ મટી જાય. પરંતુ આ જ્ઞાન એમણે કોઈને ન આપ્યું, રહસ્ય કોઈને પ્રદાન ન કર્યું. કેમ પ્રદાન ન કર્યું? સ્વામીજી સરળ છે, યોગ્ય વ્યક્તિ મળવી જોઈએ. વસ્તુ સાચી જ છે. વિદ્યા હોય બ્રાહ્મણમ એતિ અબ્રવીત શેવનિષ્ઠેસ્મિ ઉપાયસ્વ અસૂયકાય મામ માદાહ તથા સ્યામ વીર્યવત્તમઃ. વિદ્યાએ જઈને કહ્યું બ્રાહ્મણને, શું કહ્યું? ઇતિ અબ્રવીત શેવનિષ્ઠેસ્મિ, હું તો ખજાનો છું. ગોપાયસ્વ, જેમ તમે અન્ય ખજાનાને ઢાંકીને રાખો, રક્ષણ કરો, એવી રીતે ગોપાયસ્વ, તમે મને ઢાંકો. અસૂયકાય મામ માદાહ, આવો અસૂય, આસુરી વૃત્તિ વાળો યોગ્ય વ્યક્તિ ન હોય એને મામ, મને માદાહ ના આપશો, નહીં તો હું નબળી થઈ જઈશ. યોગ્ય વ્યક્તિને પ્રદાન કરશો તો તથાસ્યામ વીર્યવત્તમઃ, તો જરૂર સામર્થ્ય વાળી પ્રાપ્ત. એવી રીતે ઘણીવાર પ્રદાન ન કરે રહસ્ય વગેરે વિદ્યાનું, કારણ કે યોગ્ય વ્યક્તિ ન મળે. પરંતુ યોગ્ય વ્યક્તિ હોય તો જરૂર પ્રદાન કરવું એ આચાર્યનું કર્તવ્ય છે. કોઈ પ્રકારના દ્વેષ ભાવ, આચાર્ય પક્ષ આ બાજુ રે શિષ્ય પક્ષ, એનામાં દ્વેષ ન હોય એના માટે શું કરવું? સરળ છે. એના માટે તો વિદ્યાનું ગ્રહણ કરવું જોઈએ, વિદ્યા અધ્યયન, પણ એને જોડે એ વિદ્યા અધ્યયનનો એક નિયમ, એ એને સતત પાલન કરવા, એનું કર્તવ્ય. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્ તત્ત્વદર્શિ. તદ્વિદ્ધિ, એને જાણો, પ્રણિપાતે નમસ્કાર, એ નમસ્કારની અંદર વિનમ્રતા આવેલી, વિનમ્રતા હોય તો પછી દ્વેષનો પ્રશ્ન નથી. અને એ દ્રષ્ટિએ પ્રણિપાતે પરિપ્રશ્નેન સેવયા, પરિપ્રશ્ન અને સેવા દ્વારા એને જરૂર પ્રાપ્ત કરો.
આ રીતે આચાર્ય અને શિષ્ય બંને પોતપોતાના કર્તવ્યમાં નિષ્ઠ રહે તો જરૂર આ વિદ્વેષ ન થાય, છતાંય થઈ જાય છે. માટે ઈશ્વરને મહાવીર વિશાળ ઓમ શાંતિ શાંતિ. ત્રણેય પ્રકારના તાપમાંથી મુક્તિ, બધા તાપમાંથી મુક્તિ જરૂરી છે. આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક. આધિદૈવિક તાપે થઈ શકે. સ્વામીજી ગયા વર્ષે તો માંડબાણ આવ્યા હતા. હા, આધ્યાત્મિક સવાર નીકળતા કઈ તકલીફ છે નહીં. આધિભૌતિક આસપાસનું જગત, આસપાસનું જગત એનો પતિ બધા આવી ગયા. સવારનો પ્રમાણ પકડાશે. આજે 6 વાગ્યા બદલે તે 5:30 કેમ ચાલે નહીં, ઠંડી પડી ગઈ. સવારે જવાનું એટલે મારા બહાર નીકળતા કૂતરું એક કરડી. આધિભૌતિક ત્રણેય પ્રકારની શાંતિ. ઓમ શાંતિ શાંતિ. માટે આ શાંતિ બ્રહ્મવિદ્યા માટે સૌથી વધુ આવશ્યક. બીજા બધા કાર્યો, શુભ કાર્યોમાં જરૂર વિઘ્ન આવે. સૌથી શુભ કાર્ય આ વિદ્યાનું ગ્રહણ, એની અંદર તો વારંવાર આવે. એને માટે આ સંપ્રદાયની અંદર, ઉપનિષદની અંદર જ શાંતિ પાઠ કરવામાં આવે છે. ઓમ